આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ છે ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે અને પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ફાઇનલ મેચને લઈને રાજકોટમાં પણ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળે છે। આજે ભારત ઇતિહાસ રચશે તેવો ક્રિકેટ રસિકોનો વિશ્વાસ છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપનો ફાઇનલ મેચ રમાવાનો છે। આ ફાઇનલ મેચને લઈને જે ક્રિકેટ રસિકો છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો સાથે સાથે ભારત સતત બીજી વખત વર્લ્ડ T20 ચેમ્પિયન બને તેવી અપેક્ષા છે। ક્રિકેટ લવર તરીકે શું માનો છો, આજે કયા ખેલાડીઓ તમને લાગે છે બોલિંગ બેટિંગમાં કે જે આજે બેસ્ટ પરફોર્મન્સ કરશે? બોલિંગમાં તો જસપ્રીત બુમરાહ ઓલવેઝ આપણો કિંગ બોલર જ છે, પ્લસ અક્ષર પટેલ પણ આજે સારું પરફોર્મ કરે એવું લાગે છે। અને બેટિંગમાં સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા અને આઈ હોપ કે અભિષેક શર્મા વિલ ગેન હિઝ પરફોર્મ અગેન। શું માનો છો ફિલ્ડિંગ કેટલું મહત્વનું હોય છે? આપણે સેમીફાઇનલમાં પણ જોયું અક્ષર પટેલે જે ટોટલ 3 કેચ કર્યા અને એમાં પણ જે હેરી બ્રુક અને જે વિલ જેક્સનો કેચ હતો ખૂબ જ મહત્વનો સાબિત થયો। એટલે અત્યારે કહી શકાય ભારતની ટીમ બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ ત્રણેય ક્ષેત્રની અંદર સારામાં સારું પ્રદર્શન કરી રહ્યું છે। ફિલ્ડિંગમાં તો આપણે સેમીફાઇનલની વાત કરીએ તો અક્ષર પટેલના જે 3 કેચ હતા એમાંથી 2 કેચ સૌથી ઇમ્પોર્ટન્ટ હતા। જેટલી ઇમ્પોર્ટન્ટ જસપ્રીત બુમરાહની 18મી ઓવર હતી એટલા જ 2 ઇમ્પોર્ટન્ટ કેચ હતા। 2 ઇમ્પોર્ટન્ટ કેચ અને જસપ્રીત બુમરાહની 6 રનની ઓવરના લીધે જ મેચ ઇન્ડિયા જીતી શક્યું છે। આજે ઇન્ડિયાનો 110% દિવસ હોવો જોઈએ, ફિલ્ડિંગ, બેટિંગ અને બોલિંગ। કેચીસ વિન મેચીસ। હેરી બ્રુકે પણ લાસ્ટ મેચમાં એક્સેપ્ટ કર્યું કે એના એક સંજુ સેમસનના 12 રને કેચ ડ્રોપ થયો, એના લીધે કદાચ મેચ એમને કોસ્ટ થયો। એટલે ડેફિનેટલી ઇન્ડિયા વિલ વિન ટુડે। ચોક્કસ ઇન્ડિયા જીતશે। તમને શું લાગે છે કોણ ફેવરિટ ખેલાડીઓ છે અને કોણ આજે સારું પ્રદર્શન કરશે? ગુજરાતમાં ફાઇનલ મેચ રમાતી હોય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એટલે સ્વાભાવિક છે લોકોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ હોય। આપને ખબર હશે કે ટિકિટોની પણ કાળાબજારી થતી હતી, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે આજે આવવાના છે, ત્યારે ટીમ ઇન્ડિયામાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે। જનરલી ખૂબ જ સારું પરફોર્મન્સ ટીમ ઇન્ડિયાનું રહ્યું છે। ખાસ કરીને જસપ્રીત બુમરાહની જે ઓવર હતી એ ખૂબ જ સારી રહી છે। અક્ષર પટેલના કેચ સારા રહ્યા છે, હાર્દિક પાંડ્યાની ઓવર સારી રહી છે। એટલે ઓલ ઓવર ઇન્ડિયન ટીમ છે એ ખૂબ જ સારું પરફોર્મન્સ અત્યારે કરી રહી છે અને ફૂલ ફોર્મમાં છે। એટલે ડેફિનેટલી ઇન્ડિયાનો આ મેચ છે એ ઇન્ડિયા જીતે છે। ચોક્કસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે જ્યાં આપણે આજે ફાઇનલ મેચ છે, ભારત માટે આમ તો બેડ લક સાબિત થયા છે। અહીંયા ભૂતકાળની અંદર ઓસ્ટ્રેલિયા સામે આપણે ફાઇનલ હાર્યા છીએ। આ બેડ લક ને ગુડ લકમાં પરિવર્તિત કરવાનો આજે ટાઈમ છે। કરેક્ટ છે, બેડ લક ને ગુડ લકમાં ડાયવર્ટ કરવાનો છે અને ઇતિહાસ એક શબ્દ એવો છે કે ઇતિહાસ બનાવવાનો છે। ઓકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનું પરફોર્મન્સ ખરાબ રહ્યું છે ઓવરઓલ મેજર્સ મેચમાં, તો આ વખતે એ છે કે ઇતિહાસ રચાવવાનો છે કે જે આપણે જે 3rd વર્લ્ડ કપ લેવાનો છે હાથમાં, તો આપણે લઈ શકીએ એમ છીએ। અને ટીમ જે આપણી જે છે એ અગ્રેસિવલી છે અત્યારે। ચોક્કસ ટીમ અગ્રેસિવ છે એટલે આપણે હિસ્ટ્રી બનાવવાની પણ છે ને હિસ્ટ્રીનું પુનરાવર્તન પણ કરવાનું છે। 2024ની જે વર્લ્ડ ચેમ્પિયન ટીમ છે ભારત, તે ફરી એક વખત આ વખતે T20 વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી છે ને હવે ફરી એક વખત ભારત પાસે આજે એક સુનહેરી તક છે વર્લ્ડ T20 ચેમ્પિયન બનવાની। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।